હેલો. બસ તો નીકળી ગયો છું માંડવી માટે. વિચારો નહીં બહુ. માંડવી એટલા માટે કે ભાઈ ઉનાળો છે એટલે માંડવી એવું નથી, સોરી. માંડવી એટલા માટે કે મારો એક ફ્રેન્ડ છે જે મરીન સ્ટુડન્ટ છે, એનું નામ છે પાર્થ. એ માંડવીનો રહેવાસી છે અને ઘણા દિવસો પહેલાં અમારા બેની એવી ડિસ્કશન થઈ હતી કે ભાઈ મારે પણ થોડું દરિયાના જીવ વિશે જાણવું શીખવું છે. કારણ કે એ જ્યારે સોશિયલ મીડિયા પર સ્ટોરી અને પોસ્ટ કરતો હોય ને દરિયાના જીવોને લઈને, તો મને બહુ મનથી એવું થતું કે ભાઈ થોડું જાણું હું પણ શીખવું એના પાસેથી. તો બસ એ ડિસ્કશનને લઈને ફાઇનલ કરી દીધું કે આ સન્ડે જે છે એ મોર્નિંગમાં લો ટાઈડ છે 2 વાગ્યા સુધી, તો ભાઈ આપણે દરિયા પર જઈએ અને થોડું હું પણ તારી પાસેથી શીખું. હવે વાત એવી છે કે સવારે 6:05, 6:15 અલાર્મ મેં મૂકેલો, પણ તકલીફ એ થઈ ગઈ કે સવારે મારાથી ઉઠાયો નહીં કોઈ કારણોસર. હવે કારણ એમાં એવું છે કે જે મેં અલાર્મ મૂકેલો ને એ મંડે ટુ સેટરડેનો મૂકેલો હતો અને બસ એ વાગ્યો નથી, હું ઉઠ્યો નથી. લેટ થઈ ગયું છે એકચ્યુઅલી. બસ જુઓ 11:10 થઈ ગઈ છે, રસ્તામાં જઉં છું માંડવી. ટાઈમ છે આપણી પાસે બહુ બધો. તો આજે થોડું આપણે દરિયાના જીવો વિશે શીખશું, જાણશું અને જોવા મળશે તો જીવોને જોશું કેવા હોય છે. બસ તો ચાલો મળીએ દરિયા પર. માંડવી આવી ગયો. રસ્તામાં એક બાઇક રેલી હતી, એના કારણે થોડું લેટ થઈ ગયું. અડધી 1 કલાક બીજી લાગી ગઈ મને ટ્રાફિકના કારણે. બસ હવે વેઇટ કરું છું. મારો ફ્રેન્ડ આ ટોકીજની પાછળ રહે છે. મેં એને ફોન કરેલો કે ભાઈ આવી ગયો છું. હવે એ આવે એટલે અમે નીકળીએ બીચ પર જવા માટે અને શોધીએ આજે દરિયાના જીવોને અને જાણીએ એના વિશે. આ અમારા પાર્થભાઈ ફ્રોમ માંડવી. હવે ખોલો દરવાજો, ખોલો મિત્ર. તો એ ભાઈ જસ્ટ ઉઠ્યા છે ને આવી ગયા છે. એમનું કેવું એમ છે કે ભાઈ હું ઉઠ્યો છું અને આવી ગયો છું, કશું વાંધો નહીં. આમાં ફ્રેશ થવા જેવું કાંઈ હોય નહીં. દરિયા પર જઈએ છીએ, નાહી લેશું, એક ડૂબકી લગાવી, થઈ ગયા ફ્રેશ. ચાલો તો એક ચાય થઈ જાય. દાબેલી બહુ વખણાય છે તો એક નાની એવી દાબેલી થઈ જાય, ઇફ પોસિબલ ક્યાંય મળી જતી હોય રસ્તામાં. અને એના પછી પ્રયાણ કરીએ અમે માંડવી બીચ તરફ અને મળીએ તમને બહુ જલ્દી બીચ પર. તો આપણી ચાય આવી ગઈ છે ભાઈ. બસ તો એક ચાયની ચુસ્કી, એના પછી એક સામેથી દાબેલી અને જઈશું આપણે બીચ પર. ની એક છે ને આ પણ ખાસિયત છે કે અહીંયા લોકલ જહાજો બને છે. થોડો લેટ થઈ ગયો વિડીયો સ્ટાર્ટ કરવામાં. એકચ્યુઅલી આગળ 2-3 જહાજનું કન્સ્ટ્રક્શન ચાલુ હતું, એટલે કે બિલ્ડઅપ કરે અહીંયા અને લોકો અહીંયાથી પછી એને લઈ જાય. હવે બહુ બધા ખલાસીઓ છે મુન્દ્રા અને માંડવીમાં જે અહીંયાથી ઇન્ટરનેશનલ ટ્રીપ કરતા હોય છે. પહેલે તો બહુ સારી ઓટોમેટિક શિપ ના હોતી, એટલે અહીંયાથી જ બનાવીને લોકો લઈ જતા. એક પાછળની સાઈડ છે, અગર તમે જોઈ શકતા હો તો. સોરી, અહીંયા બોટ આવી ગયો આટો આપણે. આ પાછળ તમને એક દેખાય છે શિપ, એ અત્યારે બની રહી છે. બહુ વર્ષો નીકળી જાય ભાઈ બોટ બનતા. હા ભાઈ મારા કહે છે 4 થી 5 વર્ષ લાગે એક બોટને બનતા. આપણે એક બ્લોગ એના પર પણ બનાવશું બહુ જલ્દીથી. વેઇટ કરો, ત્યાં સુધી આપણે જ્યાં જઈ રહ્યા છીએ એને આજે કમ્પ્લીટ કરીએ અને એક બ્લોગ આપણે એનો બી કરીશું બહુ જલ્દી. બસ તો તૈયારી થઈ ગઈ છે. અમે માંડવી બીચ પર આવી ગયા છીએ. હવે પાર્થભાઈનું કેવું એવું છે કે આપણે આવાળા પટ્ટામાં જઈશું સામે, કારણ કે અત્યારે અહીંયા કેકડા મળશે. શું કેવું છે પાર્થ? તો કેકડાઓની તલાશમાં જઈ રહ્યા છીએ હું અને પાર્થભાઈ. બાય ધ વે, તમે લોકોએ હજી મને સબસ્ક્રાઈબ નથી કર્યું. આઈ ગેસ તમારે સબસ્ક્રાઈબ કરવું જોઈએ મને, અને વ્લોગ જે હું બનાવી રહ્યો છું એ તમારે શેર પણ કરવા જોઈએ ફેમિલી ફ્રેન્ડ સાથે. સો પ્લીઝ ડુ ઇટ અને સપોર્ટ કરતા રહો મારા જેવા બ્લોગર્સને, ખાસ કરીને મને. બસ તો ચાલો મળીએ દરિયા પર. હાય. ઓકે, મારા ફ્રેન્ડને કાંઈક તો દેખાય છે.
જે મને નથી દેખાતું અત્યારે. શું છે ભાઈ? શું છે? સીવીડ. એટલે એ શું હોય? ઓહ ઓકે. અને ખાઈ શકે? આનામાં કેટલો પ્રોટીન હોય ભાઈ? ઓકે. મારા ખ્યાલથી 3 ક્વોલિટીની હોય. અને આ જે દરિયાઈ જે ઝાડ આપણે જોઈ રહ્યા છીએ ને એને આપણે એકચ્યુઅલી ખાઈ શકીએ, પણ એને બહુ બધા ફિલ્ટર કરવા પડે મારા નોલેજ પ્રમાણે. અને સૌથી વધારે પ્રોટીન છે ને એનામાં હોય છે. પર્ટિક્યુલર એનું નામ તો મને ખ્યાલ નથી, પણ મને ખબર છે ત્યાં સુધી દરિયાઈ વનસ્પતિ કે દરિયાઈ જે પણ ઝાડ હોય એનામાં બહુ બધો પ્રોટીન હોય. તો એક તો જીવ અમને મળ્યો છે. શું કહેવાય ભાઈ? અચ્છા, જીવ નથી, સોરી. ઓ કોડી છે. મારી ભાષામાં તો આ કોડી છે. લોકલ લેંગ્વેજમાં આને કોડી કહેવાય ભાઈ. ચલો એને આપણે પાણીમાં મૂકી દઈએ. જઈ રહ્યા છીએ આગળ અમે. શોધતા કયા ક્રેપ? અચ્છા ઓકે. આ તમને જે આ દાણા દેખાય છે ને મટીના, અને આ જે હોલ્સ દેખાય છે ને, આ બધા હોલ્સ, એ ફિડલર ક્રેપ્સે કરેલા છે. બસ એકાદોક મળી જાય. ઓહ નાઇસ. દરિયા પર ભલે દરિયાઈ જીવ મળે કે ના મળે, પણ ફરવાની જે મજા છે ને ભાઈ, એ અદ્ભુત છે. માંડવીનો દરિયો એટલે શું કહું ભાઈ, અદ્ભુત આનંદ. દરિયા પર ફરવાનો આનંદ લઈ રહ્યો છું. જીવોને ગોતી રહ્યા છીએ. એટલા ઇઝી તો નથી મળવા, કારણ કે જેમ જેમ ટુરિઝમ વિકસતું જાય છે એમ લોકો આ બીચ ઉપર પણ આવતા જાય છે. તો લોકોના કારણે જીવ જે છે એ પોતાનો જીવ બચાવવા માટે દરિયાની અંદર જ રહેતા હોય છે. હવે બસ એ જ જોઈએ આપણે કે આ શું વસ્તુ છે શું નહીં. સોરી? ઓહ ઓકે. તો બિચારું મરી ગયું છે ભાઈ. જીવતો છે. ઓહ જીવે છે ભાઈ. જો કલર કાઢ્યો તો. યસ. જુઓ તો તમે, આનામાંથી કલર્સ નીકળે છે. જો રેડ કલર નીકળે છે, ખ્યાલ આવે? જો કલર નીકળે છે. અને આ જીવતો જીવ છે. આ જીવ આપણા માટે કોઈ હાનિકારક તો નથી, બટ કોઈ પણ જીવ હોય ભાઈ, તો એ જીવથી આપણે દૂર રહેવું, અને આપણાથી પણ બધા દૂર રહેવા ઈચ્છતા હોય છે. અને ટુરિઝમ જેમ જેમ વિકસશે એમ આ જો કલર કેટલો નીકળે છે. જોવો ને, બહુ કલર નીકળે છે ભાઈ. કુદરતી છે આ બધું. આ જોવો કેટલો કલર છે ને. આ છે ને એનો ડિફેન્સ મેકેનિઝમ કહેવાય. તમે જુઓ, સી લુક એટ ધીસ. જુઓ તો ને, આવી રીતે દરિયાઈના જીવો આપણે મળે છે ભાઈ. કેટલું નાનું છે. સી ઓ મેન, ભાગી જશે. કયું? Is it? દેખાય છે એને આય રહ્યો. સ્ટાર ફિશની તલાશમાં છીએ. એક અમને સી સ્લગ મળ્યો છે, એક અમને ક્રેબ મળ્યો છે. હવે અમે સ્ટાર ફિશની તલાશમાં છીએ ભાઈ. મળી જાય બહુ જલ્દી. જો આવું બધું બહુ મળે છે અહીંયા. ખબર નહીં શું છે, પણ આમાં પણ જીવ હોય જ્યાં સુધી મને આઈડિયા છે. કયો?
હર્મિટ. આ જો આ જે જાય છે ને, દેખાય તમને અંદર પાણીની અંદર જાય છે, એ હર્મિટ ક્રેબ છે. કેવા ભાગે છે, આપણે સંખલા કરીને એને પકડવા જઈએ ભાઈ. જો જો આ દેખાય છે, જે હલતું દેખાય છે ને, આ એ ક્રેબ છે. અને આપણે સંખલા કરીને એને પકડતા હોઈએ. ભાઈ ના પકડાય, આ દરિયાઈ જીવ છે, એનામાં પણ જીવ છે. મારો કહેવાનો મતલબ એમ છે કે એનામાં પણ જીવ છે, આપણે એને ના પકડાય. જુઓ તમે કેટલા કલરફુલ્સ છે ભાઈ. પાણીની અંદર હતો ને હર્મિટ ક્રેબ, આ એ વાળો ક્રેબ છે. બસ તમને બતાવવા માટે થઈને બહાર લીધો છે. બસ 8-10 સેકન્ડ ભાઈ મૂકી દે ને પાણીમાં. તો આ બધા જીવો, દરિયાઈ જીવો ભાઈ, અલગ અલગ સ્પીસીસ, બહુ બધું જાણવા શીખવાનું હોય. આ મારા મિત્ર મરીનના સ્ટુડન્ટ છે એટલે એને બહુ બધું આઈડિયા છે. બસ એની પાસેથી જાણવાની જે આ મજા છે એ આજે લઈ રહ્યો છું. સાથે સાથે તમે પણ મજા લઈ રહ્યા છો. બસ આવા જ વ્લોગ જોવા માટે તમે મને સબસ્ક્રાઈબ કરતા રહો, ફોલો કરતા રહો ઇન્સ્ટાગ્રામ પર AB ગુસાઈ, અને દરેક વિડીયોને શેર કરો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ જોડે, તાકી જેમ હું શીખું છું એમ તમે પણ શીખો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી પણ શીખે. અને આવી અવનવી જગ્યાઓ પર આપણે વ્લોગ બનાવતા રહીશું, એક્સપ્લોર કરતા રહીશું. તો આવી જ રીતે સાથે રહેવા માટે સબસ્ક્રાઈબ કરવું તો જરૂરી છે.